આજે આપણે ભરેલા મરચાં બનાવવાના છે। આ ટાઈપ મરચાં લેવાના અને મરચાંને ચપ્પુ વડે આવી રીતે કાપી લેવાના બે ભાગમાં। આ રીતે બધા મરચાંને ચપ્પુ વડે નિશાન કરી દેવાનું અને અંદર મસાલો ભરવાનો છે। અહીંયા 3 ચમચી મેં ચણાનો લોટ લીધેલો છે। અડધી ચમચી મીઠું લઈશ। આખી ચમચી દળેલું જીરું, એક આખી ચમચી હળદર, બધાને એકસરખું મિક્સ કરી લેવાનું। મિક્સ કરી દીધા પછી આપણે મરચાંમાં મસાલો ભરવાનો છે આ રીતે। આ રીતે બધા જ મરચાંમાં ભરી લેવાનું છે। આ રીતે મેં બધા મરચાંને ભરી લીધેલા છે। હવે એક કડાઈમાં તેલ લેવાનું છે। તેલ થોડું ગરમ થાય ત્યાં સુધી કરવાનું છે। પછી અંદર બધા મરચાંને મૂકી દેવાના ફ્રાય કરવા। ગેસને મીડિયમ જ રાખવાનો છે। આ રીતે થોડી વારે એમને ફેરવતા જવાનું। આ આપણા મરચાં રેડી છે।